આગળના લેસનમાં MCQ 1 થી 10 પોએમ કવિતાના કર્યા હતા. આમાં આપણે 11 થી 20ના MCQનો પ્રયત્ન કરીએ. પ્રજાપતિ કયો શબ્દ બોલે છે? પ્રજાપતિ ક વર્ણ પ્રોક્તવાન. જવાબ આવે છે દ. દામ્યત, દામ્ય દ અને મ આવે છે. દામ્ય ઇતસ્ય ક અર્થ. જવાબ આવે છે દમન કૃત, એટલે કે દમન કરો. આ શબ્દ ઈશ્વર માટે વપરાણો છે. દામ્યત ઇતસ્ય ક અર્થ. દામ્યતનો અર્થ શું થાય છે? જવાબ આવે છે દમન કરો. દત્ત ઇત ઇત્યુપદેશ કસ્મે પ્રદત્તે. દત્ત શબ્દનો ઉપદેશ કોને આપવામાં આવ્યો? દત્ત એટલે દાન કરો. મનુષ્ય સ્વભાવથી લોભી હોય છે, તો જવાબ આવે છે મનુષ્ય. એ મનુષ્યને કહેવામાં આવ્યો. અને દયત્વમ દયા કરો એ શબ્દ કોને કહેવામાં આવ્યો? તો દયત્વમ ઇતસ્ય ક અર્થ. આનો અર્થ શું થાય છે? જવાબ આવે છે દયા કરો. એના પછીનું જોઈ લઈએ. બુદ્ધિશાળી લોકોનો સમય કઈ રીતે પસાર થાય છે? ધીમતાત કાલ કેન પ્રકારેણ ગચ્છતિ. બુદ્ધિશાળી લોકોનો સમય કઈ રીતે પસાર થાય છે? જવાબ આવે છે કાવ્યશાસ્ત્ર વિનોદેન. કાવ્યશાસ્ત્રનો અભ્યાસમાં. આ લઈ લ્યો ઇદ ગૃહ્યતામ. આ લઈ લ્યો શું લેવાનું કહે છે? સુવર્ણ કણકમ. સોનાનું કડું લેવાનું કહે છે. ઊંડા કાદવમાં પડેલો કોણ ભાગી જવા અસમર્થ બન્યો? મહાપંડકે ક પલાયતું અક્ષત. પલાયતું એટલે ભાગી છૂટવામાં, અક્ષમ એટલે અસમર્થ બન્યો, અને મહાપંડક એટલે ઊંડા ખાડામાં. જવાબ આવે છે પથિક. પથિક એટલે મુસાફર. મુસાફર છે એ ઊંડા ખાડામાંથી ભાગી જવા માટે અસમર્થ બન્યો. ઊંડા કાદવમાં પડેલા મુસાફરને કોણે બચાવવાનું કહ્યું? પથિક ઉત્પાદક કોણે કીધું? તો જવાબ આવે છે વૃદ્ધ વ્યાદ્ર, એટલે વૃદ્ધ વાઘે કહ્યું. વૃદ્ધ વાઘે કહ્યું, બચાવવાનું કહ્યું. એના પછીનું છે. એના પછીનું લેસન જોઈ લઈએ. આમાં તો આપણે જોયા કે બુદ્ધિશાળી માણસોનો સમય શેમાંથી પસાર થાય છે? કાવ્યશાસ્ત્ર વિનોદેમાં. આ લઈ લ્યો તો શું? સુવર્ણ કમળ, સુવર્ણ કણક કડું. ઊંડા કાદવમાં પડેલો કોણ ભાગી જવા અસમર્થ બન્યો? તો પથિક એટલે મુસાફર. ઊંડા કાદવમાં પડેલા મુસાફરને કોણે બહાર આવવાનું કહ્યું? તો વૃદ્ધ વ્યાઘ્ર એણે કહ્યું, વૃદ્ધ વાઘે કહ્યું. આગળ જોઈ લઈએ. દ્રઢ મનોબળવાળા વિનયી લોકોને ક્રોધ કેવો ને લજ્જા કેવી? જવાબ આવે છે ક્રોધ. લજ્જા કેવી? વિનીતાના વિનય કેવો? કૃત એટલે કેવો? જે લોકો કૃત ચેત સામ એટલે દ્રઢ મનોબળવાળા લોકો હોય છે એને ક્રોધ કેવો અને લજ્જા કેવી? કિષ્કિંધા કેસા નિવાસ? કિષ્કિંધામાં કેનો નિવાસ છે? વનવાસીઓનો. વનો કસામ. ફરીથી વાંચું છું. પેલું ફરીથી વાંચું છું. દ્રઢ મનોબળવાળા વિનયી લોકોને ક્રોધ કેવો અને લજ્જા કેવી? લજ્જા કેવી? તો એમાં જવાબ આવે છે ક્રોધ. ક્રોધ કૃત એટલે કેવું? કૃત શેતાનામ, દ્રઢ મનોબળવાળા. બીજું છે કિષ્કિંધા કેસા નિવાસ? કિષ્કિંધા કેનો નિવાસ છે? જવાબ છે વનો કસામ. વનો કસામ એટલે વનવાસીઓનો. કિષ્કિંધામાં બધા વનવાસીઓ રહેતા હતા. વાલીએ રાજ્યમાંથી કોણે કાઢી મૂક્યો? વાલીના રાજ્ય પર ભ્રસિંત કાઢી મૂક્યો. વાલીને કોણે કાઢી મૂક્યો? જવાબ છે સુગ્રીવ. સુગ્રીવે કાઢી મૂક્યો.
વાલીના પ્રશ્યાન પ્રસિદ્ધ સુગ્રીવ. રાવણે શેનો આશ્રય લઈને સીતાનું અપહરણ કર્યું? રાવણને કિમ ઉપાશ્રય સીતા હતા? માયામાં એટલે માયા કરીને, કપટ કરીને એણે સીતાનું અપહરણ કર્યું. મહર્ષિના ક સપ્તાહ આસીમ, મહર્ષિએ કોને શ્રાપ આપ્યો? તો જવાબ આવે છે દશરથ. મહર્ષિએ કોને શ્રાપ આપ્યો? આશ્રિત એટલે આપ્યો. દશરથ, સપ્તાહ એટલે શ્રાપ, દશરથને શ્રાપ આપ્યો. આગળ જોઈ લઈએ. શક્ય હોય તો બધા લખી પણ લેજો. રાવણે કઈ રીતે સીતાનું અપહરણ કર્યું? તો જવાબ આવે છે માયા કરીને, કપટ કરીને. વાલીને પોતાના રાજ્યમાંથી કોણે કાઢી મૂક્યો? જવાબ આવે છે સુગ્રીવ. કિષ્કિંધા કેનું ઘર છે? તો વનવાસીઓનું. અને લજ્જા કે ક્રોધ કેવા? એવો જવાબ આવે છે. આગળ જોઈ લઈએ. આ પાઠમાંથી ઘણું પૂછાય છે, વિવાહ સંસ્કારમાંથી. કદાચ પેરેગ્રાફ પણ આ પાઠમાંથી પૂછાશે એવું મને લાગે છે. તો ખાસ તો આ પાઠના પેરેગ્રાફ તો જોઈ જ લેજો. પ્રદક્ષિણા શબ્દ સામાન્ય રીતે શું સૂચવે છે? પ્રદક્ષિણા શબ્દ સામાન્ય રીતે કી સૂચતી ભવત? તો પરિત ભ્રમણમ, ચારે બાજુ ફરવું. પરિત ભ્રમણમ. વિવાહ સંસ્કારમાં કોની પ્રદક્ષિણા કોણ પ્રદક્ષિણા કરે છે? કોની પ્રદક્ષિણા થાય છે? વિવાહ સંસ્કારે વરવહુ છે એ કોની પ્રદક્ષિણા કરે છે? જવાબ છે યથાગ્નિમ એટલે યજ્ઞાગ્નિમ એટલે યજ્ઞ અગ્નિની. ગૃહસ્થાશ્રમના વિવિધ કાર્યો કોના માર્ગદર્શનથી પૂરા થાય છે? ગૃહસ્થાના વિવિધ કાર્યો કોના માર્ગદર્શનથી સમાપ્તિ પૂર્ણ થાય છે? જવાબ આવે છે ધર્મપત્નીના. ફરીથી વાંચું છું. ગૃહસ્થાશ્રમના વિવિધ કાર્યો કોના માર્ગદર્શનથી પૂરા થાય છે? તો ધર્મપત્નીના. વૈદિક વિવાહનો આત્મા શું છે? મોસ્ટ આઈમ્પી છે. વૈદિકસ્ય વિવાહ આત્મક. તો જવાબ આવે છે સપ્તપદી. વધુવરો કેસા સમક્ષ સપ્તપદાંચ? વરવહુ છે એ કોને સમક્ષ સપ્તપદી ચાલે છે? ઈશ્વર, અગ્નિ અને સમાજ. ઈશ્વરસ્ય, અગ્નિ અને સમાજ. દિશાયા સમાનતા નામ કિમ? દિશાનું અલગ અલગ સમાનતા કઈ રીતે બતાવે છે? તો વિચારસ્ય સમાનતા, વિચારોને સમાનતા બતાવે છે. આગળ જોઈ લઈએ. ભારત દેશમાં સમયે સમયે શા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે? ભારત દેશમાં સમયે સમયે શા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે? જવાબ આવે છે દેશ સેવા માટે. ભારત દેશમાં સમયે સમયે મહાપુરુષોએ શેના માટે જીવન સમર્પિત કર્યું છે? તો દેશ સેવા માટે. મહર્ષિ દયાનંદનું મૂળ નામ શું હતું? પહેલાનું નામ શું હતું? મૂળશંકર. અંધશ્રદ્ધાના અંધારાને ચીરી નાખ એટલે વિદારય એટલે ચીરી નાખ. મહર્ષિ દયાનંદ ક્યારે મૃત્યુ પામ્યા? તો દીપાવળીના દિવસે. મહર્ષિ નિર્વાણ એટલે મૃત્યુ પામ્યા તો દિવાળીના દિવસે, દીપાવલ્યા. એના પછીનું છે લેસન જોઈ લઈએ. કેટલી પૂતળીઓ છે? કિતક્ય પુતલિકા આસન. કેટલી છે? જવાબ આવે છે 30 એટલે 3. 30 એટલે 3. પુતળિકાઓનું મૂલ્ય કેવું છે? પુતલિકા મૂલ્ય કીદસમ તો ભિન્ન અલગ અલગ છે. એના પછીનો પ્રશ્ન છે વણિક આશ્ચર્ય સાથે
કોને કહે છે? તો જવાબ આવે છે નૃપતિ એટલે રાજાને કહે છે. વણિક આશ્ચર્ય સાથે કોને કહે છે? તો નૃપતિ એટલે રાજાને કહે છે. મંત્રીઓને પુતળીના પરીક્ષણ માટે કેટલા દિવસ માગ્યા? મંત્રીના પુતલિકાના પરીક્ષાએ કતિદિન ત્રીણી એટલે 30 દિવસ માગ્યા, 3 દિવસ માગ્યા. પુતલિકાના પરીક્ષાર્થ કી કારણ પ્રયોજ્યતમ. પુતળીઓના પરીક્ષા માટે શું કારણ પ્રાપ્ત થયું? જવાબ છે સલાકા, સળી. સળી એટલે એના પરીક્ષણ માટે કઈ વસ્તુ કામ આવી? તો સલાકા, સળી. દ્વિતીય પુતલિકા બીજી પુતળીનું મહત્વ કેટલું હતું? તો સહસ્ત્ર રૂપમ 1000 રૂપિયા. બીજી પુતળીનું મૂલ્ય કેટલું હતું? 1000 રૂપિયા. આગળ જોઈ લઈએ. હજી આપણે આ આશ્રમ વર્ણમ પાઠ બાકી રહી ગયો છે એ આજે પાછો જોઈ લેશું. તો ક્લાસમાં જ તમને હું જવાબ લખાવી દઈશ. એના પછીનું કોશિશ કરીએ. કુંભલિક કોણ છે? તો ચેટ. ચેટ એટલે વિદૂષક. કુંભલિક ક વર્ત કોણ છે? ચેટ. કુંભલિક માટીનું ઢેફું કોને મારે છે? કુંભલિક લોષ્ટકે કીત આપે વિદૂષકમ. સહકાર ઇતસ્ય કર્દ. સહકારનો અર્થ અહીંયા શું થાય છે? આમ્રવૃક્ષ. આમ્રવૃક્ષ. ઉત્તરીય ક પ્રયચ્છતિ. ઉત્તર તરફ કોણ જાય છે? ચારુદત્ત. વિદૂષક રત્નાવલી કી દશા અલ્પમૂલ્યા. વિદૂષક મત રત્નાવલી કી દશા અલ્પમૂલ્યા. કોણ સંતોષ થઈને જશે? વસંત સેના. પરિતુષ્ટા એટલે સંતોષ થઈને, તૃષ્ટિ થઈને, સંતોષ થઈને જશે તો વસંત સેના. આ પાઠ પણ ઘણો મહત્વનો છે, પુસ્તકવાળો, અને બહુ સરસ પાઠ છે. તો અને ખાસ તો ઈ વિભાગ ખાસ કરવાનો છે. ઈ વિભાગ, પછી શ્લોકનું ગુજરાતી, પછી સમીક્ષાત્મક નોંધ, પછી ખાસ તો ન્યાય, છંદમાંથી ઓલા છેલ્લે 8 પ્રશ્ન પૂછાય છે, બહુ મહત્વના છે ખાસ. ગ્રંથ શા માટે ગ્રંથ છે? ગ્રંથ અકસ્માત ગ્રંથ હતી, તો એ બંધાયેલો છે. ગ્રંથ નાત. ગ્રંથ શા માટે ગ્રંથ છે? તો એ બંધાય. આ શું છે? ગ્રંથ અકસ્માત ગ્રંથ હતી. પ્રાચીનત્વ, પ્રાચીન છે. આ જરાક જવાબમાં થોડો ડાઉટ લાગે છે, જરાક જોવો પડશે. શબ્દેશુ સત્સુ અપી નિશબ્દમ. શબ્દ હોવા છતાં પણ નિશબ્દ છે. એ શું છે? શબ્દોથી ઘણા બધા છે છતાંય નિશબ્દ છે. તો પુસ્તકમ. પુસ્તકના કેટલા રૂપ છે? તો ચત્વારી, 4 રૂપ છે. બાળકો માટે પુસ્તકનું રૂપ કેવું છે? તો નવનવમ, નવું છે. કેટલાક લોકો પુસ્તકોનું રક્ષણ કઈ રીતે કરે છે? તો બહુમૂલ્ય રત્નમય એટલે બહુમૂલ્ય રત્નની જેમ પુસ્તકોનું ધ્યાન રાખે છે, રક્ષણ કરે છે. કેટલાક લોકો પુસ્તકના રૂપ 4 છે અને ઘણા બધા શબ્દો હોવા છતાં પણ ન શબ્દ છે એવું શું છે? તો પુસ્તક છે. જોઈ લેશો. આ મુદ્રાવાળો પાઠ પણ બહુ સારો છે, સરળ છે, જરા જોઈ લેજો. થોડો સમય આપવો પડશે પણ કામ આસાન છે. નમો નમો પછી ગુરુ શું બોલે છે? વર્ધતામ. નમો નમો પછી શું બોલે છે? વર્ધતામ. મુદ્રા શેનું સાધન છે? વિનિમય છે. પ્રાચીન કાળમાં મુદ્રા કેવી હતી? તો ધાતુની હતી, ધાતુમય.
આધુનિક સમયમાં કેવી છે તો કાગળની. ફરીથી વાંચું છું, એકવાર નજર કરી લઈએ. નમો નમઃ પછી ગુરુ શું બોલે છે તો વર્ધતામ. મુદ્રા શેનું સાધન છે તો વિનિમયનું. પ્રાચીન સમયમાં મુદ્રા કેવી હતી તો ધાતુમય. અને આધુનિક સમયમાં મુદ્રા કેવી છે તો કાગળની, કાગજે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.